વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદી હાલ લીલા સેવાળ ગંદકીના સામ્રાજ્યમાં ગરકાવ થઈ ગઈ છે. નદીનું પાણી દૂષિત બનતા સ્થાનિક ગ્રામજનો સાથે પશુ પંખીઓ માટે પણ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. નદીમાં મોટા પાયે લીલ જામી જતાં પાણી લીલા રંગનું અને દુર્ગંધયુક્ત બની ગયું છે. નદીમાં પાણી હોવા છતાં તે પીવાલાયક ન રહેતા ઢોર ઢાંખર અને વન્ય પક્ષીઓને પણ પાણી પીવા માટે ભટકવું પડે છે. ઉનાળાની ઋતુ નજીક આવતા સમસ્યા વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગંદકી વધતા મચ્છરોનો ઉપદ્રવ અને સંભવિત રોગચાળાની આશંકા પણ ઊભી થઈ છે. એક તરફ સરકાર દ્વારા નિર્મલ નદી અને સ્વચ્છતા અભિયાનના દાવા કરવામાં આવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક નદીની સફાઈ કરાવી પાણી શુદ્ધ બનાવવાની માંગ કરી છે. વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો પશુધન અને આસપાસના વિસ્તારોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.